સિનોર તાલુકા પંચાયતના ભાજપના સભ્યોએ ભાજપના બોર્ડ વિરુદ્ધ જ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોના બોર્ડમાં કુલ 4 જેટલા ભાજપના સભ્યો તેમજ 3 કોંગ્રેસના સભ્યો અને એક અપક્ષ સભ્યએ ગઈકાલે તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી। 8 સભ્યોમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ અવિશ્વાસની દરખાસ્તમાં જોડાયા હતા। જોકે અવિશ્વાસની દરખાસ્ત નિયત નમૂનામાં ન હોવાના કારણે તાલુકા વિકાસ અધિકારીએ અરજીને દફતરે કરી હતી। અઢી વર્ષ પછી જે ચૂંટણી આવી એમાં બળવો થયો હતો। ભારતીય જનતા પાર્ટી આમ તો સેવા કરવા માટે આ કાર્યકર્તા હંમેશા તત્પર રહેતા હોય છે, પણ જે નવા ભરતી થઈને આવેલા છે, જે યુવાનોને જે ટિકિટ આપી છે, હંમેશા ગ્રાન્ટોની જ પાછળ પડેલા છે। એમને ગ્રાન્ટ ને કમિશન સિવાય કોઈ મળી નથી અને એમના રૂકાવટ આવે ગ્રાન્ટ બાબતની કોઈ પણ તકલીફ પડતી હોય તો પાર્ટી પર ખોટો દોષારો પણ કરી અને પાર્ટીને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે। એના માટે અગાઉ પણ જે કર્યું હતું ને હજુ આજે અવિશ્વાસની દરખાસ્ત જે આવા લોકોએ આપી છે તો પાર્ટીને અમે કાર્યાલય પર આવીને એવી જાણ કરી છે કે આવા લોકોને પાર્ટીમાંથી તાત્કાલિક બરતરફ કરવા જોઈએ। એક અપક્ષ તરીકે ચૂંટાયેલા 8 લોકોએ અવિશ્વાસની દરખાસ્ત ભારતીય જનતા પાર્ટી સિનોર તાલુકામાં એટલી બધી મજબૂત છે કે આવા તો ઘણા બધા આયા અને જતા રહ્યા, એમનું કશું પણ ચાલવાનું નથી। આ વિશ્વાસની દરખાસ્તને અમે ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે નાકામ કરવા માટે। આમ અમારા તાલુકામાં જે રીતે કોંગ્રેસના જે આયાતી લોકો આયા છે એના કારણે આ સમસ્યા આ તાલુકા પંચાયતની ચૂંટણી પછી સતત રહેતી જ છે। અમારા ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી આવેલા છે, એટલે બે ગ્રુપ, એક કોંગ્રેસ વાળાનું અને ભાજપ વાળાનું જે અસલ કાર્યકર્તા છે, જે અમે બદામ કહીએ છીએ એમને, એટલે જ્યાં મગફળી જે છે આયાતી એની જે સમસ્યા છે એ સમસ્યાને ભારતીય જનતા પાર્ટી સિનોર તાલુકામાં સક્ષમ છે અને આવા તત્વોને ડામીને જ જમશે।